મોરબીથી મહત્વના સમાચાર જ્યાં માળિયા તાલુકામાં સરકારી ગોડાઉનમાંથી ચોરીની ઘટના બની છે। ચાચા વદરડા ગામની સીમમાં ગોડાઉનમાંથી સરકારી અનાજની ચોરીની ઘટના બની છે। આ સરકારી અનાજના જથ્થાની ચોરીમાં પોલીસે હાલ તો 2 લોકોની ધરપકડ કરી છે। શિવરાજસિંહ રાજપૂત અને રાહુલ રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે, જેની પાસેથી પોલીસે હાલ તો 4.42 લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરવી છે। 22,000ની કિંમતના ચોખા અને 6,000ના ઘઉંના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે। ચોરીના ગુનામાં શનાળામાં રહેવાસી રમેશભાઈનું નામ પણ ખુલ્યું છે, ત્યારે પોલીસે રમેશભાઈની ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરી છે। તો મોરબીના માળિયાના હાલ ચાચા વદરડા ગામ ખાતે ચોરીનો બનાવ બન્યો છે, જે સરકારી અનાજ છે તેને સગે વગે કરી દેવામાં આવ્યું છે। ચોરીની આ ઘટનામાં પોલીસે હાલ તો 2 લોકોની ધરપકડ કરી છે। શિવરાજસિંહ રાજપૂત અને રાહુલ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી અને આ દરમિયાન કામગીરી કરાઈ છે। જો કે આ દરમિયાન આ બંને પાસેથી હાલ જે અનાજનો જથ્થો પણ જપ્ત કરી દેવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવી સંવાદદાતા પાર્થ રાડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, કયા પ્રકારે આ બંનેને ઝડપી લેવામાં આવ્યા? જી, માળિયા પોલીસની ટીમ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી અને દરમિયાન જે ઇકો કાર છે એ ઇકો કાર લાગી હતી અને ઇકો કારની તલાશી કરવામાં આવી હતી। જે ઇકો કાર છે તેમાંથી જેથી પોલીસ વધુ આવી છે। એ 4 બોરી મળી આવતા માળિયા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી। કારમાં સવાર જે 2 શખ્સ શિવરાજસિંહ અને એની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા બંને કબૂલાત આપી હતી। જી પાર્થ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।